વેલકમ બેક. સમાચારો તરફ આગળ વાત કરીએ. જેતપુરના મેવાસા ગામે પ્રોટેક્શન વોલ તૂટી ગઈ છે. ભારે વરસાદથી મેવાસા ગામે પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 2 મહિના પહેલા જ આ પ્રોટેક્શન વોલ જે છે તે બનાવવામાં આવી છે અને 2 જ મહિનાની અંદર આ પ્રોટેક્શન વોલ તૂટી ગઈ. વોકળા પર પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી અને પ્રોટેક્શન વોલમાં ભ્રષ્ટાચારનો ગામ લોકો અહીં આક્ષેપ કરી રહ્યા છે. આ પ્રોટેક્શન વોલ તૂટવાના કારણે ગામમાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ભ્રષ્ટાચાર સાથે આ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હોય તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે. માત્ર 2 મહિના પહેલા જ આ પ્રોટેક્શન વોલ જે છે તે બનાવવામાં આવી છે. તેનું કામ મુખ્ય એ જ હોય છે કે જે પાણી પૂર સ્વરૂપે કે વરસાદી પાણી જે ગામમાં આવી ન જાય તે માટે આ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવતી હોય છે. 2 મહિના પહેલા જ આ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી અને આ પ્રોટેક્શન વોલ રીતસર તૂટી ગઈ અને આખા ગામમાં પાણી થઈ ગયું. આખા ગામમાં રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા અને તેના જ કારણે જે સ્થાનિકો છે ત્યાં પ્રોટેક્શન વોલમાં ભ્રષ્ટાચાર આચરાયો છે તેવા આક્ષેપ કરી રહ્યા છે.